આણંદ નગરપાલિકાનું 8 કરોડનું લેગાસી વેસ્ટનું કૌભાંડ બહાર આવ્યું। જાગૃત આરટીઆઈ કાર્યકરે માંગેલી વિગતમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા એસીબીમાં ફરિયાદ આપી તપાસની માંગ કરી। આણંદ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત 9 સત્તાધીશોએ 8 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ, તત્કાલીન ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર વિભાવકર રાવ, આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ એકાઉન્ટન્ટ, તત્કાલીન પ્રમુખ કાંતિભાઈ ચાવડા, તત્કાલીન કારોબારી ચેરમેન હિમેશ જયંતિભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જિગ્નેશ ધીરુભાઈ પટેલ, તત્કાલીન કાઉન્સિલર વિજયભાઈ હરિભાઈ પટેલ, વિજય માસ્તર, અર્બન સોલ્યુશન 360ના સીઈઓ અને ફાઉન્ડર કેતન કાટકિયા અને પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ રોયલ કોમ્પ્લેક્સ બુધખાના ચોક ઢેબર રોડ મુકામ રાજકોટ એ સત્તાનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવા અંગેના આક્ષેપવાળી ફરિયાદ સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિરણ ગોપાલભાઈ સોલંકીએ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં આપી છે। કિરણ સોલંકીએ આપેલ ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે આણંદ નગરપાલિકા દ્વારા કોરોના કાળ દરમિયાન કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા 3 હપ્તામાં કુલ રૂપિયા 8,05,15,586ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ કૌભાંડની વિગતવાર માહિતી જોઈએ તો પાલિકા તંત્ર દ્વારા એનજીટીની ગાઈડલાઈન મુજબ લેગેસી વેસ્ટ જૂનો કચરો ઉપાડવા માટેની કામગીરી કરવા બીડ મંગાવાઈ હતી। બીજી બાજુ અર્બન સોલ્યુશન 360ની બીડ હોવા છતાં અન્ય કંપની પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ જોઈન્ટ વેન્ચર અને સિક્યુરિટી ડિપોઝિટ ભરવા પાત્ર પાઠવવામાં આવે છે। પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસને આણંદ નગરપાલિકા સાથે કોઈ જ લેવા દેવા ન હોવા છતાં અન્ય કંપનીની બેંક ગેરંટી રજૂ કરી નગરપાલિકાના સત્તાધીશો તથા કર્મચારીઓએ બેંક ગેરંટી સ્વીકારી ગુનો કરેલ છે। હાલ તો સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિરણભાઈ સોલંકીએ એસીબીમાં ગુનો દાખલ કરવાની અરજી કરતા આણંદ નગરપાલિકામાં હડકંપ મચી ગયો છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। મારું નામ કિરણ કુમાર સોલંકી, હું સામાજિક કાર્યકર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું। અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું જે મેં આરટીઆઈ ની અંદર અમને એક માહિતી મળેલી છે, જે માહિતી અર્બન સોલ્યુશન 360 ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ, વિભાકર રાવ, કાંતિભાઈ ચાવડા, હિમેશભાઈ જયંતિભાઈ પટેલ, જિગ્નેશ ધીરુભાઈ પટેલ, વિજયભાઈ હરિભાઈ પટેલ, કેતન કટાકિયા અને પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એથી લીધા છે। કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાઈ 29/11/2019 આ કંપનીને 7 મહિનાની અંદર એટલે કે 14/7/2020 આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો। હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતીર હતી કે એની જે 29/11/19 દિવસે એનું રજીસ્ટર થયેલું છે, પણ એણે પોતાની 3 વર્ષનું ટર્નઓવર 24.9 કરોડ બતાવેલું છે અને 5 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાવેલું છે। એટલે આ લોકોએ એકબીજાના મેણા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ 8,05,15,586 રૂપિયા પૂરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જેની ગ્રાન્ટ આવે છે એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે। એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ અત્યારે અમે એન્ટી કરપ્શન બ્યુરો અને અન્ય જગ્યાઓએ અમે આની રજૂઆત કરી ગઈકાલે જ। જો આ લોકોની ઉપર કોઈ ફરિયાદ નહીં થાય, સરકાર આ લોકોની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે જાહેર હિતની અરજી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે।